નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। સરકાર દ્વારા જે હેતુસર શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે। વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પૂરજોશથી તૈયારીઓ કરતા હોય છે, ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને દેશમાં અનેકવિધ સંસ્થાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરાવતા હોય છે। પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો નામાંકિત સિંહાર ગ્રુપની કૃષ્ણા એકેડમી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું એક ઉત્તમ સ્થાન તરીકે પ્રસ્થાપિત થયું છે। 2013માં શરૂ થયેલ કૃષ્ણા એકેડમી દ્વારા સૌપ્રથમ આહિર સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી તેઓને અભ્યાસ કરાવતી હતી। કૃષ્ણા એકેડમીનું માનવું હતું કે દરેક કચેરીમાં આહિર સમાજનું પ્રતિનિધિત્વ કરતો એક વ્યક્તિ હોવો જોઈએ, જે હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરવામાં આવી હતી। પરંતુ કોરોના કાળ દરમિયાન ફિઝિકલ એજ્યુકેશન એટલે કે ક્લાસરૂમ શિક્ષણ બંધ થતાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડિજિટલ શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેનો લાભ હવે માત્ર આહિર સમાજ પૂરતો જ સીમિત રહેતો નથી, પરંતુ અન્ય સમાજના લોકો અને અન્ય વર્ગના લોકો પણ આ કાર્યમાં એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે કૃષ્ણા એકેડમી સાથે જોડાઈ શકે છે। સરકાર દ્વારા હાલ જે શિક્ષણ નીતિમાં જે અનેકવિધ ફેરફારો કર્યા છે તેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બને અને તેઓની કારકિર્દી ખૂબ સારી રીતે ઘડતર થઈ શકે। કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ હાલ દેશના નવયુવાનો પોતાની કારકિર્દીને સુરક્ષિત કરવા માટે સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે અને પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ દેશમાં અનેકવિધ સંસ્થાઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ કરાવે છે, પરંતુ આજે આપણે જે સંસ્થા માટે વાત કરવા જઈ રહ્યા છીએ તે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારી નામના ધરાવે છે અને આહિર સમાજ દ્વારા પ્રેરિત કૃષ્ણા એકેડમી સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું એક ઉત્તમ કેન્દ્ર પણ બન્યું છે। કૃષ્ણા એકેડમીના વિવેકભાઈ સિંહારે અબ તક સાથેની વિશેષ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કૃષ્ણા એકેડમીની શરૂઆત વર્ષ 2013માં શરૂ થઈ હતી, જ્યારે પ્રથમ તબક્કામાં માત્ર આહિર સમાજના વિદ્યાર્થીઓને જ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમો આપવામાં આવતી હતી, પરંતુ કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ હવે વૈશ્વિક ફલક ઉપર કોઈ પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જો રસ ધરાવતા હોય તો તે કૃષ્ણા એકેડમીમાં અભ્યાસ કરી શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તાલીમ પણ લઈ શકે છે। કૃષ્ણા એકેડમી આહિર સમાજ દ્વારા પ્રેરિત એક સંસ્થા છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આહિર સમાજના વિદ્યાર્થીઓને તૈયારી કરતું હતું। ડેપ્યુટી કલેક્ટર શ્રી બાંભણિયા સાહેબની પ્રેરણાથી 2013માં 2012 અને 13ના અરસામાં આહિર સ્ટુડન્ટ વેલફેર ગ્રુપનો એક કાર્યક્રમ હતો, જેની અંદર સાહેબે જે અમારા સમાજના આગેવાનો છે શ્રી લાભભાઈ ખીમાણિયા, મારા ફાધર સિંહાર સાહેબ, પ્રોફેસર ભેડા સાહેબ, રામ સાહેબ, ગરૈયા સાહેબ અને ગિરીશભાઈ ગોરિયા, આ બધા જે એકેડેમિક અને આગેવાનો જે છે એમને નાયબ કલેક્ટર બાંભણિયા સાહેબે પ્રેરણા આપી કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણા યુવાનો આગળ વધે અને સરકારી નોકરી તરફ કૂચ કરે, એની માટે કંઈક ચાલુ કરવું જોઈએ। બધા આગેવાનોએ આ જવાબદારી સ્વીકારી અને અમારી જે યુવા ટીમ છે એના ઉપર આ જે બીડું છે એ બધાએ સંકલનમાં સાથે મળી અને નિકુલભાઈ છે, હું છું, ડૉક્ટર વાઘમસિંહ છે, નિર્મળભાઈ ગોગરા છે, આ બધાએ વિક્રમભાઈ કુંગલા છે, આ બધા લોકોએ ખૂબ યુવા ટીમ જે છે એ પણ ખૂબ સારી રીતે એમાં જોડાઈ વડીલોના માર્ગદર્શન નીચે અને યુવાનોની મહેનતથી કૃષ્ણા એકેડમી 2013માં સ્થાપિત થઈ। ઇનોવેટિવ સ્કૂલમાં શરૂઆતમાં 3 વર્ષ ચાલી, જ્યારે ટોટલી નિઃશુલ્ક વર્ગો આપણે રાખતા હતા। પછી આપણે સિંહાર સ્કૂલની અંદર 2015થી ચાલે છે, જેની અંદર આપણે ખૂબ નોમિનલ ફીસ એટલે કે મહિને 600 રૂપિયા, 3 મહિનાનો કોર્સ હોય, 600 રૂપિયા જેવી નોમિનલ ફીસ, જેની અંદર મટીરિયલ ફી પણ આવી ગઈ છે।
આ રીતે આપણે ભણાવવાનું કામ ચાલુ કર્યું. ઓલમોસ્ટ 3.5 થી 4,000 વિદ્યાર્થી ભાઈઓ બહેનો આહિર સમાજનાએ આમાં ભાગ લીધો. મોર દેન 600 સ્ટુડન્ટ્સ હેવ ઓલરેડી ક્લિયર્ડ એક્ઝામ્સ અને નોકરીએ ચડી ગયા. કોવિડ આવ્યું અને છેલ્લા જે પરીક્ષાઓ રદ થવાનું ને જો બધો માહોલ થયો એના હિસાબે થોડુંક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જે વર્ગોનું જે ચલણ છે એ થોડુંક ખોરવાયું. કોવિડના જે સમયમાં, હવેના સમયમાં રાજ્ય સરકાર ઘણી બધી ભરતીઓ આપવા જઈ રહી છે અને સરકારી નોકરી જે સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે એટલે એના પ્રત્યે ખાસ કરીને આ કોવિડના સમયમાં આકર્ષણ વધવું, પહેલેથી જ આકર્ષણ તો હતું જ, પણ હવે બધાને જે સિક્યોરિટી ગવર્મેન્ટ જોબ પ્રોવાઈડ કરે છે એ વધારે ચેઝ કરવા માટે એનો આ મહત્ત્વને લીધે અને હવે આવનારી ભરતીઓ માટે તો એનું મહત્ત્વ રહેવાનું છે. અને ક્લાસીસ બંધ થવાથી, ફિઝિકલ ક્લાસીસ આપણા માર્ચ મહિનાથી થઈ નથી શક્યા, તો અને વિદ્યાર્થીઓ જો ભણવાના ટચમાં ન રહીએ તો પરીક્ષાઓની સ્પર્ધાની અંદર આગળ ન જઈ શકે. માટે અમે એવું વિચાર્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરીએ. એટલે વી સ્ટાર્ટેડ વિથ ધ બેસ્ટ ફેકલ્ટી ઇન the field of competitive examinations for all the subjects. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે ક્લાસ 2 અને ક્લાસ 3ના વર્ગોને આપણે કેટર કરીએ છીએ અને ક્લાસ 3ના લેવલના જે છે જીપીએસસીના એ પરીક્ષાના લેવલ પ્રમાણે જે બેસ્ટ ફેકલ્ટી જે છે, કોર સબ્જેક્ટ્સ આર ધ સેમ. ઉપરની તૈયારી થોડી ઘણી અલગ અલગ હોઈ શકે, બિન સચિવાલયની અલગ હોય, પોલીસની અલગ હોય, પણ મોરઓરલેસ જે ક્લાસ 3ની જે ટોટલી જેટલી એક્ઝામ્સ છે એની અંદર જે બેઝિક જે છે યુનિફોર્મ પેટર્ન જેટલી છે એ ઇંગ્લિશ, સમાજવિદ્યા, હિસ્ટ્રી, જોગ્રાફી, બંધારણ, ગુજરાતી, આ બધા કોર સબ્જેક્ટ છે કે જે બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં એના બેઝ રૂપ બને છે. સો ધીઝ આર ધ ફેકલ્ટીઝ દેટ વી હેવ હાયર્ડ અને દે આર અ પાર્ટ ઓફ કૃષ્ણા એકેડમી રાજકોટ. અને એ લોકોને આપણે રોપિન કર્યા. અમે નવી ફોર્મેટ ચાલુ કરી લાઈવ ક્વિઝની અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે ખૂબ સફળતાપૂર્વક 2 મહિના લાઈવ ક્વિઝ ફોર્મેટ ચાલુ કરી. સાંજે 7 થી 8 જે નિષ્ણાંત ફેકલ્ટી છે એવરી ડે આવે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી. એક લિંક દ્વારા જેના ઉપર જઈ શકે છે એ લિંક ઉપર ક્લિક કરવાથી આ માટે કોઈ પણ જાતની એપ ઇન્સ્ટોલ કરવાની નથી, કોઈ જાતનો ચાર્જીસ નથી ચૂકવવાના. અને જે સબ્જેક્ટના બેસ્ટ ફેકલ્ટી છે એ લોકો એમની સામે ક્વિઝ કન્ડક્ટ કરે. રિયલ ટાઈમમાં ક્વિઝના રિઝલ્ટ આવતા જાય, કોઈ પણ આન્સરના સાચું અને ખોટું એમનો એને રિસ્પોન્સ મળી જાય અને એના ફેકલ્ટી દ્વારા એક્સપ્લેનેશન મળી જાય. આ ફોર્મેટ આપણે આટલા ટાઈમથી ચલાવી અને જે લેક્ચર પૂરો થાય એ બાદ એ લેક્ચર યુટ્યુબની અંદર અવેલેબલ થઈ જાય. એ ફોર્મેટ આપણે 2 મહિના ચલાવી. નવી જે આપણે 19 ઓક્ટોબર એટલે કે સોમવારથી મનુષ્ય ગૌરવ દિન છે, પૂજ્ય દાદાનો શતાબ્દી ઉત્સવ છે, તો એના અનુસંધાને આપણે ફોર્મેટમાં ચેન્જ કરવાના છીએ કે જેની અંદર 40-20નો રૂલ અમે કરવાના છીએ કે 1 કલાકનું સેશન હશે એવરી ડે, જેની અંદર પહેલી 40 મિનિટ દરમિયાન કોઈ પણ ફેકલ્ટી એનું એક્સપ્લેનેશન આપશે કોઈ પણ ટોપિકનું અને પછી જે ક્વિઝ હશે એ 20 મિનિટમાં સળંગ થશે. એટલે કે પ્રશ્નોની વચ્ચે કોઈ એક્સપ્લેનેશન ને એવું કંઈ નહીં હોય. 20 મિનિટ કે 15 મિનિટની અંદર સળંગ ક્વિઝ થશે. જેનાથી શું થાય કે એ જ ટોપિક જે ભણ્યા છે એને રિલેટેડ એનું નોલેજ ટેસ્ટ ત્યારે ને ત્યારે થઈ જાય, દ્રઢીકરણ થઈ જાય અને કેશ પ્રાઇઝીસ જે અમે આપીએ છીએ, ભણવાના પૈસા, ભણવાના અમે લેતા તો નથી પણ અમે સામે આપીએ છીએ. એ અમારા ફાઉન્ડેશનનું મૂળ છે કે અને અમારો જે સ્લોગન છે કે ઓફિસે ઓફિસે આહિર, એ અમે આ દ્વારા એને ચરિતાર્થ કરવા જઈ રહ્યા હતા. પણ જ્યારે હવે ઓનલાઈન જાય છીએ ત્યારે આપણે બધાને પણ આ સુવિધાનો લાભ મળે એની માટે વી વિલ બી વેલકમિંગ એવરીવન. અને વી હેવ સક્સીડેડ ફોર આર કમ્યુનિટી ઇન ધ પાસ્ટ. નાઉ ઇટ વિલ બી વાઇડલી અવેલેબલ ફોર everyone because digital છે, it is the future, it is wide, it is open અને everyone can take a benefit of this platform.
કે અને કાંઈ નથી, એક લિંક છે એના ઉપર ક્લિક કરવાનું છે, એના ઉપર પોતાના ફોન નંબર નાખી દે તો એમને અપડેટ્સ પણ મળી રહેશે. સો દેટ ઇઝ વોટ આર સ્લોગન ઇઝ. વી પ્રોવાઈડ કેશ પ્રાઇઝીસ એવરી ડે. ₹1 પર પાર્ટિસિપન્ટ. જેટલા ક્વિઝમાં પાર્ટ લેનાર વ્યક્તિઓ હોય એટલા દીઠ અમે માથા દીઠ ₹1 ઇનામ રાખીએ. એટલે 40 વિદ્યાર્થીઓ હોય તો ₹40, 100 વિદ્યાર્થીઓ હશે તો ₹100. આ રીતે આપણે ઇનામ પણ આપીએ છીએ. એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ આ ગેધર થાય, આની અંદર ભાગ લે. આ જે વિડીયોઝ છે દે વિલ ઓલ્સો બી અવેલેબલ ઓફલાઈન આફ્ટર ધ લેક્ચર ઇઝ ઓવર ઓન આર યુટ્યુબ ચેનલ. એટલે એના પર પણ અવેલેબલ છે. જેને ભણવું છે એની માટે બેસ્ટ એજ્યુકેશન શુડ ઓલવેઝ બી વિધિન ધેર રીચ. એ અમારો 3 પેઢીથી જે મોટો છે, મારા દાદા, મારા ફાધર અને અમારી જે કૃષ્ણા એકેડેમીના જેટલા પણ વડીલો છે. સો અને ધીસ વિથ ડિજિટલ જે છે ઇટ ઇઝ પ્રોવાઇડિંગ અસ ધી ઓપોર્ચ્યુનિટી ટુ પ્રોવાઈડ એક્સેસિબલ, ફ્રી, અને ડેટા પણ હવે બહુ ચીપ છે. એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી પોસિબલ. સો આઈ જસ્ટ સજેસ્ટ કે એવરી વન એન્ડ એની વન હુ ઇઝ પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ, 12th પાસ થયા છો, તમે 8મું પાસ છો, તમે ભણેલા છો, તમે નથી ભણેલા, તમે ગ્રેજ્યુએટ છો, યુ જસ્ટ ટેક અ લુક એટ ધોઝ વિડીયોઝ અને સી હાઉ મચ યુ નો. અને વી અશ્યોર યુ કે વિધિન 2 or 3 months, અમે 3 મહિનાના કોર્સીસ હોય છે નોર્મલી. એટલે 3 મહિનાના જે લાઈવ સેશન્સ થતા હોય એ દરમિયાન એની અંદર બાળકોને એટલું આવડી જાય કે દે વિલ બી વેરી કોન્ફિડન્ટ ટુ ફેસ એની એક્ઝામ્સ દેટ દે આર ગોઈંગ ટુ કમ. જે પરીક્ષાઓ આવશે એનો સામનો કરવા વિદ્યાર્થીઓ સક્ષમ બનશે બિકોઝ ઓફ ધ બેસ્ટ ટીમ દેટ વી હેવ. અને આ લેવલની ફેકલ્ટી બીજા ક્યાંય નથી. એ અમને દેટ ઇઝ ધ બિગેસ્ટ સોર્સ ઓફ પ્રાઇડ ફોર અસ. અને દે હેવ બીકમ અ પાર્ટ ઓફ અવર મિશન. એટલે એમને પણ ખાસ કરીને આ જે નવી જે ટીમ છે ઓફ ફેકલ્ટી, દે ફેન્ટેસ્ટિક. થેન્ક યુ સો મચ. જી સર. કૃષ્ણા એકેડેમી અંગે ડૉક્ટર પ્રભાતસિંહ વાઘમશીએ અબ તક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કૃષ્ણા એકેડેમીની શરૂઆતથી જ તેઓ સંસ્થા સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓની સમજણ શક્તિમાં પણ ઘણો અંશે સુધારો જોવા મળ્યો છે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં અન્ય રાજ્યોની જ્યારે સરખામણી કરવામાં આવે તો ગુજરાત અને એમાં પણ જો સૌરાષ્ટ્ર વિસ્તાર ખૂબ જ પાછળ જોવા મળતો હતો. પરંતુ દિન પ્રતિદિન નવી ટેકનોલોજીના આવિષ્કારથી, પ્રાધ્યાપકોના શિક્ષણ કૌશલ્યથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં કૌશળતા પણ જોવા મળી રહી છે. અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે યોગ્ય માહિતી અને લેંગ્વેજ બેરિયર જો હટાવવામાં આવે તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. મારું નામ ડૉક્ટર પ્રભાત વાઘમસિંહ છે અને કૃષ્ણા એકેડમી સાથે ઘણા બધા વર્ષોથી, આમ તો એમ કહીએ કે ઇન્સેપ્શનથી, જ્યારથી અમને બામરોલિયા સાહેબે વાત કરી કે ભાઈ આવું કંઈક આપણે કરવું જોઈએ અને વિદ્યાર્થીઓને હેલ્પ કરવી જોઈએ, ત્યારથી આ સાથે જોડાયેલા છું. આમ તો જોવા જઈએ તો મેં મારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ લગભગ 2009થી શરૂ કરેલી. હું યુપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારી કરતો હતો અને એમાં અટેમ્પ્ટ્સ બી ઘણા બધા સારા આપ્યા અને કર્યું. બાય એની મીન્સ મારું એ ન થયું. પછી જ્યારે હું રાજકોટ અહીંયા સેટલ થયો ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામનો અમે 2012થી કૃષ્ણા એકેડમીનું ફાઉન્ડેશન થયું અને પછી અમે આ બધી વસ્તુ શરૂ કરી. તો ત્યારના વિદ્યાર્થીઓ, મતલબ 2010 અને આજે 2020ની વાત કરીએ તો 10 વર્ષમાં તો તફાવત છે, પણ છેલ્લા 3-1 વર્ષમાં તો ઘણો બધો તફાવત છે. પહેલાં અમારે વિદ્યાર્થીઓને શરૂઆતના સેશનમાં એક આખી ગાઈડન્સ આપવું પડતું કે કેવી રીતે તૈયારી કરવી, શું કરવી પડતી. મને યાદ છે શરૂઆતમાં અમે 2-2 કલાકના કયો બુક વાંચવી, કયું, કારણ કે કોમ્પિટિટિવમાં છે ને મેઇન વસ્તુ એ છે કે તમે શું વાંચો છો એના કરતાં શું ન વાંચવું જોઈએ. ઘણા બધા વિષયો એવા છે કે ઇતિહાસમાં વાર્તાઓ હોય છે, બરાબર, જે રસની વાત હોય અમુક બુકોમાં તમને મજા આવે. સાહિત્ય છે જેમાં વાર્તાઓ હોય, તમને મજા આવે, રસ તમારો ઉત્પન્ન થાય, બરાબર. પણ એવું બધું નથી પૂછાતું કોમ્પિટિટિવ એક્ઝામમાં. એ ફેક્ચ્યુઅલ બેઝડ મોર ઓવર એક્ઝામ્સ હોય જેમાં 4 ઓપ્શન આપેલા હોય MCQમાં અને એમાંથી તમારે બેસ્ટ વન ગેસ કરવાનો હોય. તો એવી વખતે પ્રોબ્લેમ એ થાય કે તમે થોડા મિસગાઈડ થઈ જાઓ અને તમે વાર્તાઓમાં કે ભાઈ જેમ કે પોલિટિકલ સાયન્સ અને કોન્સ્ટિટ્યુશન, હિસ્ટ્રી અને સ્ટોરીઝ, એમાં કન્ફ્યુઝ થઈ જાઓ. તો એ તફાવત હવે ધીરે ધીરે ઘણો ઘટી રહ્યો છે. હવે વિદ્યાર્થીઓનો ખ્યાલ છે કે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ, એ એક મોટો ડિફરન્સ છે. હવે જુઓ, જે મતલબ શિક્ષકની સામે રહીને જે ભણવાની વાત છે, બરાબર, એનું ઓપ્શન તો આ દુનિયામાં બીજું મારી દ્રષ્ટિએ જ સચ હું
એઝ એ ટીચિંગ ફેકલ્ટી તરીકે હું 10 વર્ષથી ભણાવું છું, એટલે મારો પોતાનો અનુભવ અને મેં જે વિદ્યાર્થી તરીકે જ્યાં બી શીખેલું છે, ભણેલું છે, એ પ્રમાણે ડિસ્ટન્સ લર્નિંગ કે ભાઈ આપણે આ એક પ્રકારનું ડિસ્ટન્સ લર્નિંગ જ કહેવાય કે તમે અહીંયાથી અમે ભણાવીએ ને ત્યાં તમે અમને સાંભળો, બરાબર. એનો ઓપ્શન મતલબ ફિઝિકલ એજ્યુકેશનનો ઓપ્શન તો ડિસ્ટન્સ લર્નિંગ નથી, પણ પ્રોઝ કોન્સને બાદ કરતાં અત્યારે જે છે એમાં બહુ ઝાઝો વાંધો નથી આવતો. અમે વિદ્યાર્થીઓને પહેલેથી ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ કે ભાઈ તમે બને તો હેડફોન્સનો કે ઇયરફોનનો ઉપયોગ કરો એટલે તમને ડિસ્ટર્બન્સીસ ન આવે, તમારો ડેટા પ્લાન પ્રોપર રાખો, એપ્લિકેશન્સ તમારી જે હોય જે બેકએન્ડમાં ડેટા ફેચ કરતી હોય ફેસબુક ને, ઇન્સ્ટાગ્રામ ને, ટેલિગ્રામ ને, વોટ્સએપ ને, એ બધું ત્યારે ઓફ કરી દો, બરાબર. તમારા ફેમિલી મેમ્બર્સને કહી દો કે ભાઈ મારે અત્યારે લેક્ચર છે, સેશન છે, તો તમને એ ડિસ્ટર્બ ન કરે. તો એના કારણે કોન્સન્ટ્રેશન અને અટેન્શનનો જે ઇસ્યુ છે એ મોરઓવર ઘણો ઘટી જાય છે, પણ બાકી જગ્યાનું પોતાનું મહત્વ તો છે જ, અને એટલા માટે તો સ્કૂલો બનાવવામાં આવેલી છે કે એ જગ્યા પર જઈને તમને એક ફોકસ્ડ કોન્સન્ટ્રેશન આવે. આપણા ઘરમાં ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ ને બેડરૂમ હોય જ છે, એટલે એ તો છે જ. બંને વસ્તુ છે સાહેબ. જાગૃતતાનો બી અભાવ છે. જેમ કે અત્યારે બી કોઈ અમારી પાસે આવે રો સ્ટુડન્ટ તો એ ડાયરેક્ટલી એવું કહે કે મારે આઈએએસની તૈયારી કરવી છે, બરાબર, કે મારે આઈપીએસની તૈયારી કરવી છે. પહેલાં તો અમારે નહીં સમજાવવું પડે, કાંઈ અમને આવીને એમ કે મારે યુપીએસસીની તૈયારી કરવી છે. તમે યુપીએસસીની તૈયારી ન કરી શકો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ જીપીએસસી ઇન્સ્ટિટ્યૂટ છે, એવી રીતે એને અમારે સમજાવવું પડે કે યુપીએસસી એનડીએ લે છે, સિવિલ સર્વિસીસ લે છે, એન્જિનિયરિંગની લે છે, તો પછી એને સિવિલ સર્વિસની માહિતી આપવી પડે, પછી એને તમારે વિષયોની, અટેમ્પ્ટની, એના સિલેબસની, બરાબર. કારણ કે આ છે ને ઇન્ટરમીડિયેટ લેવલનો મતલબ એક સિલેબસ હોય છે, ગ્રેજ્યુએશનથી થોડો વધારે અને પોસ્ટ ગ્રેજ્યુએશનથી થોડો ઓછો. તો આ લેવલ પર પહોંચવા માટે ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સને થોડા એ પ્રમાણે તૈયાર કરવા પડે અને પોસ્ટ ગ્રેજ્યુએશનના થોડા નીચે લાવવા પડે કે ભાઈ તમારે એ વેમાં જવું, એટલે થોડું એ બી છે. બીજું, આપણા સ્ટુડન્ટ્સ એટલા ઓછા પાસ થયેલા છે, નો ડાઉટ. અમે ઘણા બધા કોઓપરેટિવ ફેકલ્ટીઝ અને ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસર્સ જોયા છે કે જે બધા ઘણા બધા છે, કે જેમ કે ડૉક્ટર ધવલ જે અહીંયા બી ડીડીઓ હતા, એ બી મારા ગાઈડ હતા જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે, જે પોતે એમડી રેડિયોમાં બી એડમિશન મળેલું એમને. પછી રાણા સાહેબ છે જે જુનાગઢની અંદર પણ ડીડીઓ હતા. તો આ તો છે જ. એ સિવાય બી ઘણા બધા છે. જેમ કે મને ઇન્સ્પિરેશન મળેલું અમારા સર્વપ્રથમ જે મ્યુનિસિપલ કમિશનર જુનાગઢના હતા, બરાબર, શર્મા સાહેબ કરીને. તો એ લોકોનું બી અમને ઘણું બધું ગાઈડન્સ ને હોય છે, પણ છતાં ગુજરાતીનો જે પ્રોબ્લેમ છે ને એ ફેકલ્ટીનો અભાવ, મટીરિયલ ગુજરાતીમાં ન હોવું, ઇંગ્લિશ લેંગ્વેજીસ શુડ નોટ બી બેરિયર, પણ આમાં લેંગ્વેજ એક બેરિયર છે. કારણ કે તમે ગુજરાતીમાં અટેમ્પ્ટ આપવા જાઓ છો ત્યારે ટ્રાન્સલેશન્સના ઇસ્યુ થાય છે, મટીરિયલનો થાય છે. ફેકલ્ટીઝ તમને ઇંગ્લિશમાં, જેમ કે સ્પીપામાં અમારે દિલ્હીથી ફેકલ્ટીઓ બોલાવી આપતા આચાર્ય સરની, જ્યારે બધા અમારા કોર્ડિનેટર હતા ત્યારે, બરાબર. પણ એ અગેન લેંગ્વેજ ઇસ્યુઝ થાય કે એ તમને હિન્દી અથવા ઇંગ્લિશમાં ભણાવે. તો હિન્દીમાં તો જેમ કે હું તમને એમ કહું કે કિંગ કર્તવ્ય વિમૂઢ હો જાના, તો આપણે તો બે કડક તો બેભાન થઈ જાય કે આ શું વાત ચાલી રહી છે. તો લેંગ્વેજ બેરિયરના કારણે એક થોડું છે. એટલે થોડું આપણે ભલે મધર ટંગ છે, મધર ટંગમાં આપણે વાત મધર ટંગમાં જ કરીએ છીએ અને મધર ટંગ રહેવી જ જોઈએ, પણ લેંગ્વેજ બેરિયર ન થાય એ માટે સ્કૂલિંગથી થોડો એક પ્રયત્ન કરીએ તો યુપીએસસી કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ હોય, સીડીએસ હોય કે પછી એસએસસી હોય કે કોઈ પણ બીજી બોર્ડની એક્ઝામો હોય, રેલવે હોય, બેંક હોય, આઈબીપીઓમાં બી આપણા એટલા સ્ટુડન્ટ્સ નથી જતા, ધો વી આર એ બિઝનેસ સ્ટેટ, બરાબર. તો આ બધું લેંગ્વેજ બેરિયર એક છે, માહિતીનો અભાવ બીજું વસ્તુ છે, પ્રોપર ગાઈડન્સ. સ્કૂલોમાં જો આનું નાનું કંઈક હોય કે અમે એક વખત એવો પ્રયત્ન કરેલો કે ભાઈ રાજકોટની સ્કૂલોમાં જે ગવર્મેન્ટ હોય એમાં જઈને અમે 1 કલાકનું સેશન લઈએ. અમે ઘણી બધી જ્ઞાતિની ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ છીએ કે ત્યાં જઈને નાનું એવું એક ઓરિએન્ટેશન આપીએ વિદ્યાર્થીઓને, તો જેથી કરીને યુપીએસસીનું ને એનું થોડું આ બધું જે છે એમાં આપણા કેન્ડિડેટ્સ, આપણા વિદ્યાર્થીઓ એમાં આગળ વધી શકે. તો પહેલાં તમને કહીએ કે અનુભવ તો અદ્ભુત, બરાબર. આ એક તરફી નહોતો. હું પણ ઘણું બધું શીખ્યો. આજે 2012થી લઈને 2020 સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી હું જેટલું બધું શીખો હોઈ શકે કે એઝ એ વિદ્યાર્થી હું એટલું બધું નહીં શીખી શક્યો. અને બીજું જે છે કે તમે વાત કરી કે મારી જર્નીમાં કેવું રહ્યું, બરાબર, એ તો આપણે જે વાત કરીએ કે સૌથી વધારે જે કૃષ્ણા એકેડમીમાં ગમ્યું એ હતું બહેનોનો ઉત્સાહ, બરાબર, કે જે આપણે જનરલી જોતા હોય એમાંય અમારી જે ઇન્સ્ટિટ્યૂટ જે કાસ્ટ બેઝ અમે શરૂઆતમાં જે શરૂ કરેલું, તો એમાં જોઈએ તો બહેનોની સંખ્યાઓ ઓછી હોય કે એ પ્રત્યે થોડો એનો ઝૂક ઓછો હોય, પણ એમનો અમારે ઓલમોસ્ટ 60-40નો રેશિયો રહે છે કે 60% મેલ હોય, 40% ફિમેલ કેન્ડિડેટ્સ જોવા મળે તમને. અને પાસિંગ રેશિયો 50-50 જેવો છે. એમાંય ગુજરાત સરકારના જે ઘણા બધા નિર્ણયો છે કે પોલીસમાં જે આપણે અનામત ને એ બધું છે, રિઝર્વેશન, ફિમેલ રિઝર્વેશન, તો એના કારણે બી અમારો રેશિયો ઘણો બધો સારો ગયો. અને
ઘણા બધા આપણે એવું કહી શકીએ કે 750 કેન્ડિડેટ્સ અમે આટલા વર્ષોમાં એમને અમે થોડી મદદ કરી અને એ લોકો પોતાના સપનાઓને એચીવ કરી શક્યા. અમે એવું નથી ક્લેમ કરતા કે અમે એમને પાસ કર્યા, પણ એમને પોતાના ઉત્સાહને અમે જસ્ટ એક પ્લસ ઓન કર્યું અને એમને થોડું બૂસ્ટ મળી ગયો અને એ પોતાના સપનાઓ પાસ કરી શક્યા. અને આપણો જે છેલ્લો હતો કે ભાઈ વિદ્યાર્થીઓ માટે આજે પરીક્ષાની તૈયારી કરે છે એના માટે શું મારે સંદેશ આપવાનો, મેસેજ આપવાનો, તો મારી વાત એક જ છે કે પહેલી વાત તો તમે તો મગજમાંથી એ કાઢી નાખો કે તમે એ બાબતના વિદ્યાર્થી અથવા પરીક્ષાર્થી છો, બરાબર. આ ફિલ્ડ માટેની તૈયારી માટે તમારે કોન્સ્ટન્ટ મહેનત કરવી પડે. કરંટ અફેર્સ જેવા ટોપિકને રેગ્યુલર રિવ્યૂ કરવા પડે. બંધારણ જેવા સ્ટેટિક સબ્જેક્ટમાં બી બે ચેન્જીસ થાય છે એને તમારે અપડેટ કરવા પડે. હિસ્ટ્રીમાં બી કાંઈ નવું સંશોધન થાય છે તો એ બી તમારે અપડેટ કરવું પડે. એક એ વસ્તુ છે અપડેશન, કોન્સ્ટન્ટ અપડેશન. બીજી વસ્તુ એ છે કે હું તમને એવું કહીશ કે આપણે આપણા ગુરુ તરીકે કરોળિયાને રાખવા જોઈએ. હું તો આવું બહુ માનું છું. અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે પરસેવરન્સ, બરાબર, કે ખંતતા, કે ગુજરાતીમાં આપણે એવું કહીએ કે વારંવાર ભલે ફેલ થઈએ છીએ તો વાંધો નહીં, બીજા અટેમ્પટમાં, ત્રીજા અટેમ્પટમાં. કારણ કે આ એવું નથી યુનિવર્સિટી જેવું એક્ઝામ કે ભાઈ 35 કે 50% માર્ક્સ ડિસાઇડ કર્યા યુનિવર્સિટીએ પાસિંગ તો એટલા આવી જાય છે તો તમે પાસ થઈ જશો. આમાં તમારી બધા સાથે કોમ્પિટિશન છે. 2010માં જે કટ ઓફ હતો એ હોઈ શકે 50% હતો, તો એ કટ ઓફ અત્યારે 2020 આવતા 70-75% પહોંચી ગયો છે. ઇવન એસીબીસીમાં કટ ઓફ જનરલની સાથે ચાલે છે. હમણાં જે રિઝલ્ટ્સ આવ્યા, બરાબર, આ છેલ્લા 6 મહિનામાં, એમાં તમે જોઈશો તો એસીબીસી અને જનરલનો કટ ઓફ ઓલમોસ્ટ સરખો છે. હોઈ શકે કે ક્યાંક ક્યાંક આગળ પાછળ બી થઈ ગયો હોય, બરાબર. તો એ ઇમ્પોર્ટન્ટ વાત છે પરસિવરન્સ, બરાબર, કે તમે મહેનત કરતા રહો એટલે એક દિવસ ચોક્કસ તમે સફળ થશો. કૃષ્ણા એકેડેમીમાં બંધારણ અને અર્થવ્યવસ્થાના વિષયોના અભ્યાસ કરાવતા ડૉક્ટર તેજ બાણુગરિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 4 વર્ષથી કૃષ્ણા એકેડેમી સાથે સંકળાયેલા છે અને છેલ્લા 4 વર્ષથી અનેકવિધ વિષયો પર તેઓ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ પણ આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ હાલ અત્યારના 2 વર્ગના લોકો ખૂબ મહેનતથી અને ખંતથી અભ્યાસ કરે છે. એમાં એક તો 12 સાયન્સના વિદ્યાર્થીઓ અને એક વર્ગ એવો છે કે જે સરકારી નોકરી માટે ઈચ્છા ધરાવતા હોય, જેથી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થવો પણ એટલો જ અનિવાર્ય. હું છેલ્લા 4 વર્ષથી કૃષ્ણા એકેડેમી સાથે અને બીજી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ પીપા અને એ બધા સાથે જોડાયેલો છું. અને ટીચિંગ તો આમ તો મારો રસનો વિષય છે. એમાં કોમ્પિટિટિવ એક્ઝામના કેન્ડિડેટને માર્ગદર્શન આપવું એ બહુ મજાની વસ્તુ છે. કેમ કે અત્યારે માહોલ એવો છે, એવો આપણે સાંભળીએ છીએ કે ભણવું કોઈને નથી. સ્કૂલમાં છોકરાઓને ભણવું નથી, ટીચર્સ ધરાર ભણાવે છે. કોલેજમાં છોકરાઓને ભણવું નથી, હાજરી બરાબર રહેતી નથી અને ધરાર બોલાવવા પડે છે અસાઇનમેન્ટ સાઇન કરવા માટે. પણ 2 મને ગ્રુપ લાગે છે જે ધરાર ભણવા માગે છે. એક જે 12th સાયન્સમાં છે, જેના ઉપર એની કરિયર ડિપેન્ડ કરે છે, એ, અને બીજા અમારા કોમ્પિટિટિવ ફિલ્ડના સ્ટુડન્ટ કે જેને સામેથી ભણવું છે. ટીચર 2 મિનિટ લેટ થાય ને તો એને ઉતાવળ હોય કે તરત આવી જાવ. એટલે આટલા ઉત્સાહી કેન્ડિડેટને ભણાવવાનો એક આનંદ અનેરો છે. અને કૃષ્ણા એકેડેમીમાં આખું ડૉક્ટર પ્રભાત વાઘમસિંહ અને સિંહાર સાહેબે માહોલ જ એવો આખો ઊભો કરેલો છે કે એક ક્રિએટિવ અને ટીમવર્કની ભાવના છે સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી અને સંચાલકો વચ્ચે, કે એક આનંદનો વિષય છે માર્ગદર્શન આપવું. છેલ્લા 6 વર્ષથી ગુજરાતી અને ગણિત આ 2 વિષય સિવાય લગભગ મેં બધા વિષય ભણાવ્યા છે. પણ બંધારણ મારો રસનો વિષય છે. બંધારણ અને ઇકોનોમિક્સ મારા રસના વિષય છે. કોન્સ્ટિટ્યુશન વાત કરીએ તો એક સૌથી શરૂઆતનો જે આઈડિયા છે ને એ નથી સમજી શકતા કે રાજકારણ અલગ વસ્તુ છે, પોલિટિક્સ અલગ વસ્તુ છે અને પોલિટિકલ સાયન્સ અલગ વસ્તુ છે. આપણે વિષય તરીકે, અભ્યાસ તરીકે સિલેબસમાં પોલિટિકલ સાયન્સ જોવાનું છે. એમાં વ્યક્તિ કે પક્ષ કે એ માહિતી ઓછી જરૂરી હોય છે અને સિદ્ધાંત જોવાના છે જેના આધાર ઉપર જે સત્તાનું વિભાજન થયેલું છે, કાર્યપાલિકા, વિધાનપાલિકા, ન્યાયપાલિકા, આની થિયરી વધારે સારી જોવાની હોય છે. પણ એ હું અંતર નથી માનતો કે રાજકોટ અલગ કે સૌરાષ્ટ્ર અલગ અને બાકીના જગ્યા અલગ. હવે લગભગ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણું સૌરાષ્ટ્રનું રિઝલ્ટ ઘણું સારું આવતું જાય છે. કૃષ્ણા એકેડેમી સાથે મેં જે આપને કીધું કે ટીમવર્કની ભાવના છે ને એના કારણે એક આનંદ અલગ જ છે. અને બહુ એકદમ આખી સંસ્થા જ નિસ્વાર્થ ભાવ ઉપર ચાલે છે. એટલે જે સ્ટુડન્ટ પાસ થાય અને પછી એમનો જે માહોલ હોય, પછી એમનો જે ઉત્સાહ હોય, એ મોટિવેશન આપે છે અમને. કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટને હું દર વખતે એક જ મેસેજ આપું છું કે તમે કોમ્પિટિટિવ એક્ઝામના કેન્ડિડેટ છો એટલે કોમ્પિટિશનને આપણે ધ્યાનમાં રાખીએ. કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીએ આ વાત હું 2 રીતે કહેવા માગું છું. એક તો વિષય વંચાઈ ગયો એટલે આપણી વાત પૂરી નથી થઈ જતી. વાંચવું તો એ હજી તૈયારી શરૂ જ નથી થઈ. આપણે બધા વિષય આવડી જાય, બંધારણ,
ઇતિહાસ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, કરંટ અફેર્સ બધા આવડી જાય ને પછી તો આપણી તૈયારી શરૂ થાય, ત્યાંથી તો આપણે અભ્યાસ કરવાનો શરૂ થાય. એટલે કોમ્પિટિશન એવી રીતે ધ્યાનમાં રાખવાની છે. અને બીજું ધ્યાનમાં રાખવાનું છે કોમ્પિટિશન એવી રીતે કે તમે વિષય તૈયાર કરો છો તો તમે MA હિસ્ટ્રી નથી કરી રહ્યા, તમે MA ઇકોનોમિક્સ નથી કરી રહ્યા. આપણે 100% માર્ક નથી લાવવાના એક્ઝામમાં. એ વિષય આપણને પરીક્ષામાં કેવી રીતે કામ આપે, આમ જુઓ તો ખરેખર શિક્ષણનો હેતુ ન હોવો જોઈએ. શિક્ષણ એક એજ્યુકેશન ફોર ધ શેક ઓફ એજ્યુકેશન હોવું જોઈએ. પણ અત્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામના કેન્ડિડેટ છે, એટલે હું સ્ટુડન્ટ શબ્દ નથી યુઝ કરતો. કોમ્પિટિટિવ એક્ઝામના કેન્ડિડેટ તરીકે આપણે 100% માર્ક નથી લાવવાના, કોઈ વિષયના નિષ્ણાત PhD નથી થઈ જવાનું. પણ પરીક્ષાલક્ષી જો તૈયારી કરીએ તો ચોક્કસ માર્ક સફળતા અપાવે છે. ખરેખર સિલેબસ બહુ નાનો છે. હું એમ કહું કે આખી કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ જો તમે એક જગ્યાએ ભેગો કરો ને તો 800 થી 900 પેજીસ થાય. તો બરાબર રીડિફાઇન કરી નાખીએ કે શું વાંચવું છે એના કરતાં જરૂરી કે શું નથી વાંચવું, આટલું તો હું નહીં જ કરું. આનામાંથી ક્વેશ્ચન પૂછાય તો કે આ પૂછાશે, પણ એ છોડી દેવાનો. 100% માર્ક નથી લાવવાના. આપણે કટ ઓફ કરતાં સેફ સ્કોર, કટ ઓફ કરતાં 10-15% વધારે માર્ક આવે તો પાસ થઈ શકીએ. જી યસ સારું છે. પહેલાં અમને એવું હતું એક સમયે, આજથી 5-6 વર્ષ પહેલાં, કે માર્ગદર્શનની જરૂર હતી. હવે માર્ગદર્શનની આવશ્યકતા નથી. હવે સીધો વિષય ઉપર આપણે પહોંચી શકીએ, કન્ટેન્ટની વાત કરી શકીએ, એ સ્તરે છીએ આપણે. કૃષ્ણ એકેડેમી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે અબતક સાથે વાતચીત કરતા ગુજરાતી વિષયના પ્રાધ્યાપક દેવ સાધુએ જણાવ્યું હતું કે તેઓ જે રીતે કૃષ્ણ એકેડેમીમાં સેવા આપી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે સંસ્થાનો નિસ્વાર્થ ભાવ. તેઓએ માહિતી આપતા એમ પણ જણાવ્યું હતું કે સતત 10 વર્ષથી ગુજરાતી વિષયનો અભ્યાસ તેઓ કરાવે છે અને કૃષ્ણ એકેડેમીમાં જે શિસ્ત જોવા મળે છે તેનાથી સંસ્થાનું જે સફળતાનો જે આંક છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને તો ઘણી વખત આપણે પેએબલ વાત કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત અમને ક્યારેય હવે આવા બિઝી શેડ્યુલમાં અમે ફસાયેલા હોઈએ છીએ તે અમને સેવા કરવાનો મોકો સાચી વાત કહું તો બહુ નથી મળતો. પણ જ્યારે આવી એકેડેમીઝ અમારી સામે આવે છે, કે દાખલા તરીકે કૃષ્ણ એકેડેમીમાં જોડાયા પછી વિવેક સર સાથે જ્યારે વાત થઈ અને એના હિસ્ટ્રી અને એના જે મોટી વિશે જોયું કે ઓહો આવા પણ લોકો હોઈ શકે છે કે જે ફ્રી ઓફ કોસ્ટ કરી શકાય અને આજના કોવિડના સમયમાં જે કરે છે, તો ખાસ એના માટે અમે એટલા બધા રેડી છે અને અમારું નોલેજ એટલે છેલ્લા લગભગ સાહેબ વાત કરીએ તો કૃષ્ણ એકેડેમી છે ને એવા જ ફેકલ્ટીને હાયર કરેલા છે જે વર્ષોથી આ લોકો, મારી વાત કરું તો હું છેલ્લા લગભગ 10 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું અને મારા એક જ સબ્જેક્ટ ઉપર ફોકસ છે, ગુજરાતી. અને એ લોકોએ મને એમ જ કીધું છે કે સર તમારે ઓનલી ફોર ગુજરાતી વિષય ઉપર જ કામ કરવાનું છે. એક તો સાથે જે કાસ્ટ બેઝ જે પહેલાં ચાલતું હતું ત્યારે તમે ખરેખર અમુક કાસ્ટ વિશે તમે પહેલાં સાંભળ્યું હોય કે આ કાસ્ટમાં જઈએ તો આવું હશે, પણ અહીંયા જે મેન્ટાલિટીથી આ લોકો ભણાવે છે, જે શિસ્તથી કામ કરે છે અને એની સાથે જે કામ કરવાનો જે મોકો મળે છે એને જોઈને ખુદ સ્ટુડન્ટ કરતાં અમને ખુદ આનંદ આવે છે કે ચલો એક પ્રકારની સેવા થઈ અને સાથે સાથે જે લોકોની શિસ્ત છે અને એ લોકોનું જે ટાઈમ પિરિયડ છે અને પ્લસ જે સક્સેસનેસનો રેશિયો છે એ જે પેઇડ ફેકલ્ટીઝ હોય છે, પેઇડ ક્લાસ એના કરતાં બહુ સારો છે. પહેલાં તો ગુજરાતી લોકોની માનસિકતા એ હતી કે એ લોકો બિઝનેસમાં ધ્યાન આપે છે, બરાબર, પણ હવે થોડાક 3-4 વર્ષોથી આ રેશિયો છે એ ચેન્જ થયો છે. કારણ કે અત્યારે જે સ્ટુડન્ટ હવે મહેનત કરવામાં એને ખબર પડી ગઈ છે અને ખાસ કોવિડનો સમય જ્યારે આવ્યો ને ત્યારે એને ખબર પડી કે જો કોઈ સિક્યોરનેસ હોય ને તો ખાલી એક ગવર્મેન્ટ જોબ છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે હવે જેની જે માનસિકતા છે ને એકદમ ચેન્જ થઈ ગઈ છે અને અમને જે માહોલ મળે છે એ એટલો બધો શાર્પ માહોલ મળે છે અને આપણે જે ગુજરાતી લોકો વિશે, સ્ટુડન્ટ વિશે જે માનસિકતા હતી હવે એકદમ ચેન્જ થઈ ગઈ છે. હવે આપણી પાસે એવા સ્ટુડન્ટ છે જે ટોપર લેવલના જે કહી શકાય એવું શાર્પ માઇન્ડ આપણી પાસે આવે છે. બસ એને એકની જરૂર હતી, કહ્યું કે એને કોઈક એવું પ્લેટફોર્મ મળે કે જેથી કરીને એ એનું માઇન્ડનો છે એ બેસ્ટ ઉપયોગ કરી શકે છે અને કૃષ્ણ એકેડેમી છે એ પ્લેટફોર્મ આપે છે, બરાબર. તમારે આંગળી પકડવાની છે, હાથી લોકો પકડાવી દે છે, મતલબ જે શાર્પનેસની જરૂર છે અમે કરી દઈએ છીએ. અને હવે જે આપણો જે માહોલ ગુજરાતી લોકો વિશે તો એકદમ ચેન્જ થઈ ગયો છે અને હવે જે સ્ટુડન્ટ આવે છે હવે તમે જોશો ભવિષ્યમાં કે યુપીએસસી કક્ષાના સ્ટુડન્ટ પણ આપણા હશે અને બધી ઓફિસમાં પણ આપણા જ સ્ટુડન્ટ રહેશે. હવે એવો એકદમ માહોલ ચેન્જ થઈ ગયો છે. બસ સ્ટુડન્ટ માટે એ જ મેસેજ છે કે ભાઈ કોઈ પણ જ્યારે સફળ લોકો હોય છે ને સાહેબ એ કંઈ અલગ નથી કરતા, પણ જે કંઈ કરે છે એ અલગ રીતે કરે છે, બરાબર. અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓ છે ને બે રીતના હોઈ શકે છે, એક દાનતથી ઠોઠ અને એક નેચરથી ઠોઠ. નેચરથી ઠોઠ કોઈ નથી, પણ દાનતથી ઠોઠ જે ગુજરાતી લોકો હતા હવે એ છે ને એ બંધ થઈ ગયા છે. અને હવે પછી તમે જોશો ને તો આગળના સમયમાં એ જે નેચર લેવલના છે એ નીકળી જશે અને ઓફિસે જે એક આપણે ગવર્મેન્ટ એમ્પ્લોય જે ક્લાસ 1 છે એ આપણને મળી જશે અને બધાય રેડી છે. અને એના માટે જે લોકોને ઘટે છે એ અમે કૃષ્ણ એકેડેમી દ્વારા પ્રોવાઈડ કરવા માટે તત્પર છીએ. બસ એ ખાલી અમારી સાથે જોડાય એનો મોટો છે અમે સિદ્ધ કરી દઈશું. આઈ પ્રોવાઈડ વિંગ્સ.
છેલ્લા 5 વર્ષથી કૃષ્ણા સંસ્થામાં એટલે કે એકેડેમીમાં સંકળાયેલા અને ઇંગ્લિશ વિષયનું જ્ઞાન આપનાર સમીર બુંદેલાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જો કોઈ વિદ્યાર્થીએ સફળતા અંકે કરવી હોય તો કૃષ્ણા એકેડેમી તેનું પ્રથમ પગલું છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનતની સાથોસાથ સરકારી નોકરી મેળવવા માટે અત્યંત મહેનત કરતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પરનું જે પ્રભુત્વ હોવું જોઈએ તેમાં ઘણા ખરા અંશે પાછળ છે, પરંતુ હાલની સ્થિતિમાં અનેકવિધ પ્રકારે સુધારા આવ્યા છે. મારું નામ સમીર બુંદેલા છે. રાજકોટમાં ઓલમોસ્ટ મોર દેન 17 યર્સ થઈ ગયા મને. એમ તમે કહી શકો કે 12th પછી સીધું ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું. ઇંગ્લિશ એવો રસનો વિષય હતો તો મારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે. મોર દેન 17 યર્સ આઈ હેવ બીન ટીચિંગ ઇન રાજકોટ રાઇટ નાઉ. સર, આટલા બધા 12થના સ્ટુડન્ટ્સને ઓલમોસ્ટ 17 યર્સથી ભણાવું છું, તો મેં બધા સાથે જ્યારે પણ એવું એના કેરિયર માટે પૂછવામાં આવે છે ને કે શું કરવું છે 12th માટે, મોસ્ટ ઓફ ધેમ CS કરતાં પણ વધારે રેશિયો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટેનો હોય છે. અને એમાં સૌથી મોટો પ્રશ્ન જે આવે છે ઇંગ્લિશનો આવે છે. મોસ્ટ ઓફ ધેમ દે સે દે કે 20-30 માર્કનું જે ઇંગ્લિશ આવે છે એ આવડી જાય તો કામ થઈ જાય. મોટાભાગનો આ રિવ્યૂ હોય છે. તો જ્યારે વિવેક સરે કૃષ્ણા એકેડમી સાથે મને જોડ્યો ત્યારે મને સ્પષ્ટ આ કીધું હતું કે મારા બાળકોને ઇંગ્લિશમાં વધારે ડિફિકલ્ટી છે અને મારે એને સોલ્વ કરવી છે. તો મોર દેન 5 યર્સ આઈ હેવ બીન કનેક્ટેડ વિથ કૃષ્ણા એકેડમી. ઇટ્સ અ બિગેસ્ટ પ્લેટફોર્મ કે જે નિસ્વાર્થ ભાવે આ સેવા રાજકોટ જેવા સિટીમાં, મેટ્રો સિટીમાં આપી રહ્યું છે. ઇટ્સ અ ટોટલી ડિવાઇન સર્વિસ ફોર ધેમ. વિદ્યાર્થીઓમાં ડર વધારે જોવા મળતો પહેલાંના સમયમાં, લગભગ 2-3 વર્ષ પહેલાં, કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ડર વધારે જોવા મળતો. એ લોકોને કોમ્પિટિટિવ એક્ઝામનો બહુ જ તરવરાટ જોવા મળે, પણ ઇંગ્લિશથી ડરી જતા. આજે એ ક્રેઝ ધીમે ધીમે ઓછો થયો છે. હોપફુલી ઇન ફ્યુચર પણ ઓછો થશે, કારણ કે એટલું બધું ગાઈડન્સ હવે અવેલેબલ છે અને ટીચર્સ, ફેકલ્ટીઝ પણ હવે જે પહેલાં કરતાં જે સુસ્તી જોવા મળતી ઇંગ્લિશ સબ્જેક્ટમાં વર્ષો પહેલાં, આજે એ નથી મળતી. આજે બધા તરવરાટવાળા શિક્ષકો જોવા મળે છે. ઇવન આઈ ફીલ કમ્ફર્ટેબલ વેન આઈ ટીચ ધેમ કે એ લોકો જે આયર સમાજના કે અન્ય કોઈ પણ સમાજના મારા કૃષ્ણા એકેડમીમાં જ્યારે પણ ભણવા આવે છે ઓનલાઈન પોર્ટલમાં અત્યારે પણ, તો એ લોકોનું જે જવાબ આપવાનો તરવરાટ છે, જે એ લોકોનો કહેવાય ને કે ઇંગ્લિશ ઇઝ ધ વિન્ડો ઓફ ધ વર્લ્ડ, એ લોકો સ્વીકારે છે. સો આઈ એમ વેરી ગ્લેડ ટુ સી દેટ. સર, 1000 mile journey begin with a single step, and Krishna Academy is, I think, is the biggest step if they want to succeed on this journey. So મારો સ્પષ્ટ સંદેશ એ છે કે કોઈ બી જગ્યાએ તમે તૈયારી કરતા હો, બસ ડેડિકેશન જે જોઈએ એ ડેડિકેશનથી તૈયારી કરવામાં આવશે તો કોઈ બી ડીપમાં મોટો સબ્જેક્ટ પણ હશે તો બી ઇઝી થઈ જશે. ઇતિહાસ અને ભૂગોળ વિષયનું જ્ઞાન આપતા પ્રાધ્યાપક દર્શિતભાઈ ગોસ્વામીએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સાથોસાથ કહી શકાય કે જે ઇતિહાસ અને ભૂગોળના વિષયો છે તેના અંગે પણ વિશેષ રૂપથી માહિતી આપે છે, કારણ કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા રાષ્ટ્રીય સ્તરની હોય કે રાજ્ય સ્તરની, તેમાં ઇતિહાસ અને ભૂગોળનું મહત્વ અનેરું છે. અંતમાં તેઓએ અબ તક સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 1 થી 5માં આવતી એકમાત્ર કૃષ્ણા એકેડમી એવી સંસ્થા છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને ડિજિટલ બોર્ડ થકી અભ્યાસ કરાવવામાં આવે છે. My name is Darshit Goswami. Basically, I am an electrical engineer. Right now, I am associate with Government of Gujarat in Irrigation Department since 2017. In extra time, professionally, I have teaching experience more than 4 years for competitive exam. Taught to 8,000 plus students in well-known Institute of Gujarat as a faculty of history and geography. First of all, તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 2012-13માં આહિર સમાજ જોગ આખે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થયેલી હતી. આહિર સમાજ જોગ અને સ્પેશિયલ આહિર સમાજ માટે હતું. અને ત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં આખા સૌરાષ્ટ્રમાં સમાજ માટે કોઈ સંસ્થા ચાલતી. એમાંની ઓછામાં ઓછી સંસ્થા ચાલતી એમાંની એક જે છે કૃષ્ણા એકેડેમી હતી. નિઃશુલ્ક હતું. અને રાઇટ નાવ માર્ચ મહિનાથી લોકડાઉન થયું એ પછી પણ કૃષ્ણા એકેડેમીએ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની સાર સંભાળ લીધેલી છે. દૂરના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એના સુધી માર્ગદર્શન પહોંચતું રહે અને કોમ્પિટિટિવની જે પ્રિપેરેશન કરે છે તેનાથી બધા લોકો અપાર્ટ ન થઈ જાય એટલા માટે ડિજિટલ થ્રુ માર્ગદર્શન આપવાનું સ્ટાર્ટ કરેલું છે કે કૃષ્ણા એકેડેમી દ્વારા ડિજિટલ બોર્ડમાં આખું ક્વિઝ સિરીઝ ચલાવવાની અને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું. એક પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ સર હું એ કહીશ
કે ગુજરાતની અંદર ખૂબ જ ઓછી એકેડેમી એવી છે કે જે ડિજિટલ બોર્ડ યુઝ કરે છે, અને કૃષ્ણા એકેડેમીમાં અમને ડિજિટલ બોર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ છે, અને જે કાંઈ પણ અમારે નેસેસિટી હોય છે એ બધી નેસેસિટી પૂરી કરવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ સ્ટુડન્ટ અમે મેક્સિમમ માર્ગદર્શન પ્રોવાઈડ કરી શકીએ. હું સર હિસ્ટ્રી અને જિયોગ્રાફી સબ્જેક્ટ લઉં છું. હિસ્ટ્રી અને જિયોગ્રાફી સબ્જેક્ટનું જે માર્ગદર્શન જે છે એ કદાચ તમે કોમ્પિટિટિવની પ્રિપેરેશન કરતા હોય કે ન કરતા હોય, એ જીએ છે હોવું જ જોઈએ. આજે ભારતનું ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ એઝ એ તમને ગુજરાત ભારત દેશના નાગરિક તરીકે હોવું જોઈએ. એટલે હિસ્ટ્રી જિયોગ્રાફી સબ્જેક્ટ મારો કોર સબ્જેક્ટ છે. બાય પ્રોફેશન મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવું છે, અને હાલ ગુજરાત ગવર્મેન્ટ સાથે સંકળાયેલો છું, અને એક્સ્ટ્રા ટાઈમની અંદર લેક્ચર લઉં છું. તેમાં હિસ્ટ્રી અને જિયોગ્રાફી સબ્જેક્ટ મેઇન મારો સબ્જેક્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો અમારું બધાનું એવી ઈચ્છા છે કે યુપીએસસી જે એક્ઝામ કન્ડક્ટ થાય છે, બરાબર, એમાં દર વર્ષે 1000 જેટલા સ્ટુડન્ટને લે છે, 800 થી 1000 જેટલા સ્ટુડન્ટને વન્સ ઇન અ યર એક્ઝામ આવે છે યુપીએસસીની. પણ દુઃખની વાત એ હોય છે કે ગુજરાતમાંથી આટલા ટેલેન્ટેડ છોકરા હોવા છતાં ગુજરાતમાંથી 10 થી 12 વધીને 16 જેટલા વિદ્યાર્થીઓ હોય. તો અમારા બધા ફેકલ્ટીઝની, ઇવન ગુજરાતના બધા લોકોની, બરાબર છે, એવી ઈચ્છા છે કે ભવિષ્યની અંદર યુપીએસસીની એક્ઝામની અંદર મેક્સિમમ સ્ટુડન્ટ ગુજરાતમાંથી પાસ આઉટ થાય. એક આ સંદેશ. સેકન્ડ, ઇતિહાસ અને ભૂગોળની અંદર રુચિ માટે શું કરવું? તો અમે એવી પૂરી ટ્રાય કરીએ છીએ કે હવે અમારા સબ્જેક્ટ જે છે ટોટલી ડિજિટલ કરી નાખીએ, એટલે કે એનિમેશન સાથે. કે આજે અમે બોલીએ કે ભારત એટલે ભારતનો ડિરેક્ટલી નકશો આપે, એ અમે ડિરેક્ટલી બોલીએ કે યુરોપનો નકશો એટલે યુરોપનો આપે, નાઇલ નદી. એટલે આનાથી શું થશે કે માર્ગદર્શન તો મળશે, સાથોસાથ રુચિ જળવાઈ રહેશે. જેટલું ડિજિટલાઇઝેશન થશે એટલી વસ્તુ સારી છે. સેકન્ડ થિંગ કે કૃષ્ણા એકેડેમીમાં જે ક્વિઝ સિરીઝ ચાલે છે એમાં મેક્સિમમ વિડીયો મૂકેલા છે, પણ હવે પછીના જે વિડીયો જે છે એની અંદર અમે એનિમેશન પણ એડ કરવાના છીએ. ખાસ એ જ સંદેશો છે કે મેક્સિમમ લોકો ગુજરાત ગવર્મેન્ટમાં જોડાય, અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે જેમાં ખાસ કરીને ગુજરાતી લોકોનું નામ થોડુંક ડાઉન છે, કે વિદ્યાર્થીઓ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં ગુજરાતી પાસ નથી થતા, એમાં મેક્સિમમ લોકો જોડાય અને પાસ થાય એવી અમારી શુભેચ્છા છે. તો મિત્રો, આ હતા આજના અપતક સ્પેશિયલ. આ જ રીતે વધુ માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અપતક. નમસ્કાર.